હાય ગાઈસ, ન્યૂ બ્લોગ આવી ગયો છે. મારા બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. માદેવર બધાને જો આ લોકો જેન્ટ્સ લોકો બધા બેસી ગયા છે ચાપડી કરવા. પાર્થભાઈ કરાવે છે, મામા છે, દેવસીભાઈ છે અને નવનીત ને તો ફાવતું નથી એટલે નથી કરતા. અને આ લેડીઝ બધા છે ને કાચું એટલે સલાડ સુધારે છે. પાયલબેન બધું ધ્યાન રાખે છે. જો હિના કાકી મસ્ત મજાનો વઘાર મૂકે છે. કોમલબેન રમે છે, જયુભાઈ એને સાથે રમે છે. પછી કઈક લાઈટ ચાલુ હતી તો જીવડા પડતા હતા એટલે જેન્ટ્સ બધા કે બારે બેસી, એટલે જો બધા બારે બેસવા ગયા. ને ચાપડી કરશે. એના કાકે મસ્ત મજાનો વઘાર કરી નાખ્યો છે. શાક મસ્ત મજાનું વઘારાઈ નાખ્યું છે. જો કેટલું મસ્ત વઘાર્યું છે. વાહ વાહ હિના કાકી. કાકી એટલે કાકી હો મારા, જોઈ લ્યો. ચાપડી રેડી થઈ ગઈ છે. નવનીત બેસી ગયા છે, ઈ કરશે. જો કાકી ઉભા છે. પાર્થ હાઈ કેતો તો એ તલે હાઈ કેતી હતી. જો ગાઈસ મસ્ત મજાનું શાક થઈ ગયું છે. ચાપડી ચાલુ થઈ ગઈ છે. મામા એ નવનીતને હેલ્પ કરવા આવી ગયા છે. જો આ બધા હવે ઉભા છે ફ્રી થઈને. પછી આ બધા આવ્યા હતા, બધા મસ્ત મજાની વાતો કરતા હતા, બેઠા હતા. અમે મસ્ત મજાનું અમે એન્જોયમેન્ટ કર્યું, બહુ મજા આવી. પછી અમારા છે ને એક ભાગ્યેશભાઈ છે અને આ ભાભી છે, બહુ મજા આવી એના લોકો અરે અમને. એટલે અમે કઈ સેલિબ્રેશન કર્યું તો અમે એ લોકોને બોલાવી જ. બહુ મજા આવી અમને. જો મામા નવનીતને હેલ્પ કરે છે. મસ્ત મજાનું શાક આટલું વઘારાઈ ગયું છે. પછી કુલદીપભાઈ થોડીક વાર હેલ્પ કરવા આવી ગયા હતા. પછી પાર્થભાઈ થાકી ગયા હતા એટલે એ સુઈ ગયા હતા. પાયલબેન એમને હવા નાખતા હતા બાજુમાં બેસીને. મયુરીબેન કંઈક ઝાડવામાં કરતા હતા. જો ગાઈસ આ લોકો હવે ચાપડીનું કામ ચાલુ કર્યું છે એટલે એ લોકો ઈ કરે છે. જો આટલી બધી થઈ ગઈ છે. હવે ભાગ્યેશભાઈ છે એ નવનીતની હેલ્પ કરે છે. એમાં દેવસીભાઈ જોવા ગયા. ફાઇનલી અમારે આ શું કે આમ માનતાનું નહોતું પણ જસ્ટ ખાલી કર્યું તો મેરેજની તારીખ હતી એટલે હવે માતાજીને પેલા ધરાવી દઈ પછી અમે ખાસી. પછી બધા અમે જમવા બેસી. જો તમને મંગળવારના મેળીમાના દર્શન કરાવ્યા. માતાજીને ધરાવી દર્શન કરીને અમે આવી ગયા છીએ. અને જો અહીંયા કામ ચાલુ છે. મામા ભાગ્યેશભાઈ બે હેલ્પ કરાવતા હતા. જો મારા મમ્મી બધા ઠામની બધું કાઢતા હતા એટલે બધાને જમવા બેસાડી દેવાય. બધા જો મસ્ત મજાના આવ્યા છે. બધાને બહુ મજા આવી. અને હું ને કાકી બે શાક કાઢતા હતા એટલે શાક કાઢી એટલે બધા જમવા બેસી જાય. કીધી યારો આવે કે ચમચે કાઢી. હું તો થાકી મેં તો રેવા દઉં પછી બીજું કાઢ લેશે. નવનીત ને એ બધા બહુ મસ્ત મજાની મસ્તી કરતા હતા એટલે પછી મેં કીધું લાવો હું થોડીક મસ્તી કરી લઉં એ લોકો સાથે. પછી કે અહીં અંદર નથી બેસવું, બારે બેસી, બારે જમવાની મજા આવશે એટલે પાલપાથરા હું એ લોકોની હેલ્પ કરવા ગઈ. પછી બધાને હું બેસાડતી ગઈ કે બધા બેસી જાઓ, જેટલા સમય હોય એટલા ધીરે ધીરે, કેમ કે રાત થઈ ગઈ છે. આ લોકો 2 વ્હીલ લઈને આવ્યા એટલે વહેલા ઘરે વયા જાય. રાતે બહુ બહાર 2 વ્હીલ લઈને ન નીકળાય એટલે પછી બસ મજાનું જો બધાને જમવાનું આપી દીધું છે. બધા મસ્ત મજાના બેસી ગયા. જેન્ટ્સ છે પછી આપણા ઘરના કાકાની બધા હતા એ જેટલા બેસો જેટલા સમય એટલા બેસી જાવ જમવા. મેં એમ જ કીધું. જો કાકા ને કરણભાઈ ને પાર્થભાઈ ને બધા બેસી ગયા જમવા. હિના કાકી કે લાવ હું પીરસું. હું શિવમભાઈને જમવાનું દેતી હતી. જયુભાઈ છાશ પીતા હતા. જો ભાઈ આ સાઈડ જમતો હતો. અને જો આ લોકોને બહુ મસ્ત મજાની જમવાની મજા આવી. આ લોકોને બહુ ગમ્યું. ચાપડીનું શાક ને બધું મસ્ત મજાનું હતું. અમે લાસ્ટમાં જમવા બેઠા. આ બધા જમીને ફ્રી થઈ ગયા હતા. કાકી હાઈ કહેતા હતા. ભાઈ બેઠો તો કરણભાઈ હતા. જયું મસ્ત મજાનો રમતો હતો. જયુંને કીધું અહીંયા આવો પણ જયું રમવામાં બિઝી. ગાઈઝ અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બધું સાફ થઈ ગયું છે. છોકરાઓ જઈને રમાડે છે. ઓલા લોકો ઠામ ઉઠકે છે. પાયલબેન ઠામ ઉઠકીને આવી ગયા છે. જો 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 જો
હાય ગાઈસ, મસ્ત મજાનું મેં જમી લીધું છે બધાએ. આજનો દિવસ બહુ મસ્ત ગયો છે. બબાઈ મહાદેવર. તેલ કાઢ, તેલ કાઢવા જવા દે. મસ્ત મજાનું અમે બધાએ જમી લીધું, મસ્ત તાવો કરી લીધો. પછી અમે થોડીક વાર બેઠા, મસ્ત મજાની બધા વાતો કરતા હતા. હું કાકી અમને મસ્ત મજાનું એન્જોય કરતા હતા. અમે બહુ બધાને એટલા દાંત આવતા હતા. આજનો દિવસ બહુ મસ્ત ગયો છે. જો ગાઈસ બધા કેટલા હેપી છે. એટલે વન્સ મોર, મેરી માતાની જય, નાના સાહેબની જય. હેપી એનિવર્સરી. મે પેલા કીધું મને વિડિયો ઉતારવા દે દીધો તો ભાઈ. મસ્ત મજાનું મેંડીમાના મંદિરે જ સેલિબ્રેશન કરું હતું, પણ પવન બહુ ઉપડ્યો હતો એટલે અમે ઘરે આવી ગયા. ઘરે નવનીતે મસ્ત મજાની કેક મંગાવી હતી. મસ્ત મજાના બધા અહીંયા બેઠા અને સેલિબ્રેશન કર્યું. કેક કાપી. 15/5 મારા મેરેજની ડેટ છે. જો ગઈશ, જયુભાઈ આવી ગયો છે. જયુને કેક કાપવી બહુ ગમે, જયુને બહુ ગમે. જો ગાઈસ ફાઇનલી અમારે કેકનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાની અમે કેક કાપી લઈ, વિશ કરી લઈ બધા અમને, અને પછી બધા છૂટા પડશી. આ અમારી મેરેજની તારીખ બહુ મસ્ત ગઈ છે, અને જયુ આ વખતે મારી સાથે હતો એટલે અમને બહુ મજા આવી. મસ્ત મજાનું અમે બે સેલિબ્રેશન કરી લીધું. સામે બધા બેઠા હતા. ફાઇનલી વારો આવી ગયો છે. મેં નવનીતને ગિફ્ટ આપી દીધી એનિવર્સરીની, અને નવનીત એના ફોનમાં ફોટા પડાવતા હતા. મયુરીબેન દેખાડવા આવતા હતા કે કેવા સારા પડે છે ને. જો મસ્ત મજાના ફોટા મારા પડી ગયા. પછી નવનીત બધાને પગે લાગતા હતા. મેં બધાને પેલા પગે લાગી લીધું હતું, છતાંય પાછું નવનીત પગે લાગતા જાય ને હું બધાને પગે લાગુ છું. ઈના કાકી છે, ચંદ્રિકા કાકી છે, મારા મમ્મી છે, ભાઈ મારાથી મોટો જ છે એટલે નવનીત ભાઈની પગે લાગે. અમે રાજુ કાકાને પગે લાગી લઈ. બધાને મસ્ત મજાનું અમે પગે લાગી લીધું. અમારો આ ફાઇનલી નવનીતે ગિફ્ટ ખોલી લીધી. મેં એને વોચ આપી ગિફ્ટમાં. દિવસ બહુ મસ્ત ગયો છે. આજનો દિવસ બધાને બહુ મજા આવી છે. મેળીમાં તાવો કર્યો તો મસ્ત મજાનું બધા એન્જોયમેન્ટ કર્યું. ત્યાંથી આવી ગયા પછી નવનીતે મારા માટે કેક લાવ્યા હતા. એનિવર્સરી હતી એટલે મસ્ત મજાનું સેલિબ્રેશન કર્યું. આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. બબાઈ મહાદેવ. નેક્સ્ટ બ્લોગ આવશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.